તો હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને ચર્ચા માટે અમારી સાથે સ્ટુડિયોમાં રક્ષા વિશેષજ્ઞ હરીશભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે। હરીશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ જ પૂછવા માંગીશ કે હમણાં જ આપણે જોયું કે આજના દિવસભરનો ઘટનાક્રમ શું રહ્યો છે। આ તમામ ઘટનાક્રમને જોઈને શું પરિસ્થિતિ ઊભી થઈ શકાય છે, કઈ રીતે આને જોઈ શકાય? છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ પાકિસ્તાન ઘૂંટણીએ પડે છે અને બીજી બાજુ રિએક્શન કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યું છે। આપણે જે હુમલો કર્યો, જે જવાબ આપ્યો, એનાથી ડઘાઈ ગયું હતું। કલ્પના બહાર જે હુમલો થયો હતો આપણો, એના લીધે એ શું કરવું શું ના કરવું અને એના વિચારમાં એ લોકો આજ સુધી નિર્ણય લઈ શક્યા નહોતા। હવે આજે પણ એમણે બંને સંસદની સભાઓની અંદર મિટિંગ કરી છે અને ઓપિનિયન માગ્યો છે। આખા પાકિસ્તાનના લોકો તિરસ્કૃત કરી રહ્યા છે પ્રધાનમંત્રીને અને એટલા માટે એમને એમનો મુખવટો બચાવવા માટે કંઈક એક્શન લેવું જોઈએ। એ હિસાબે આજે સવારે એમણે LOC પાર કરીને 4 પ્લેન જે F-16 છે એને ભારતમાં મોકલ્યા। પરંતુ આપણી જે તો સૈન્ય હતું, આપણો જે એરફોર્સનો જે વિમાનો તૈયાર હતા, એણે છે તો એ વિમાનોને ભગાડી મૂક્યા અને એમાંથી એક F-16 ને તોડી પાડવામાં આવ્યું અને ત્યાં જ એમની સરહદમાં એ પડતું દેખાયું। એનો વિડીયો પણ લીધો છે। સાથે સાથે જ્યારે બાકીના પ્લેનોની પીછો કરતા આપણું પ્લેન જે પાછળ ગયું અને એની ઉપર એટેક થયો એટલે એ ક્રેશ થયું છે, જેનો એક પાયલટ અત્યારે મિસિંગ છે। એટલે એ વિસ્તારમાં ક્યાંક હજુ પણ આપણે શોધ કરી નથી ક્યાં છે ક્યાં નહીં, પણ જો પાકિસ્તાન દાવો કરે છે કે તમારા પાયલટ અમારી પાસે છે, પાકિસ્તાનના કોઈ દાવા અત્યાર સુધી સાચા થયા નથી। સવારે પણ એમણે છે તો નેટ એરક્રાફ્ટ તોડી નાખ્યાનો દાવો કર્યો હતો, પરંતુ એ જૂનો વિડીયો બતાવીને પુરવાર કર્યો કે ભાઈ આ ખોટા દાવા હતા। એટલે સોશિયલ મીડિયાનો પણ એ લોકો દુરુપયોગ કરી રહ્યા છે। એટલે આ એક છે ને તો માઇન્ડ ગેમ છે કે સામેના વ્યક્તિની ઉપર કેવી રીતના પ્રેશર લાવવું, એને કેવી રીતના છે તો પઝલમાં મૂકવો અને કેવી રીતના એને ડરાવવો, આવું બધું બતાવવા માટે અને પોતાના દેશની અંદર પોતાને છે તો બચાવવા માટે આવા બધા અનેક વસ્તુઓ આ વોરની અંદર થતો છે। અને દેશમાં જ પોતાની જે શાખ બચાવવા માટે આજે F-16 ને મોકલી દીધું, પરંતુ ખબર હતી કે કંઈ થઈ શકવાનું નથી થવાનું। એટલે જ કે કોઈ અને એમને ખબર છે કે જો આપણે જે છે કર્યું છે એ આતંકવાદીઓની ઉપર હુમલો કરે છે। આપણે પાકિસ્તાનના આર્મી ઉપર નથી કર્યો કે પાકિસ્તાનના દેશ ઉપર હુમલો નથી કર્યો, પરંતુ ત્યાં ટેરરિસ્ટ જે કેમ્પો હતા એની ઉપર આપણે હુમલો કર્યો છે। અરે એમને આપણે વોર ડિક્લેર ના થાય એટલા માટે આપણે એવો એક્શન લીધું કે તેના આતંકવાદીઓને આપણે માર્યા છે। તો એનો જવાબ એમણે કેમ આપ્યો? આજે ભારતની અંદર તો કોઈ આતંકવાદી થાણા છે જ નહીં, તો પછી એમણે F-16 ને મોકલવાની ક્યાં જરૂર હતી? પરંતુ પોતાને દેખાડવા માટે એને F-16 મોકલ્યા છે ત્યાં આગળ। તો એમની દોગલી નીતિ છે કે એક બાજુ કેવું છે કે અમે તો આતંકવાદ, અમે પણ ગ્રસિત છીએ આતંકવાદથી, અને બીજી બાજુ આતંકવાદનું જ રક્ષણ કરવું છે। હા, એને રક્ષણ કરવાની પોતે એને મદદ કરી રહ્યું છે, રક્ષણ કરવાનો ફૂલ ફ્લેજ એને સપોર્ટ કરી રહ્યું છે અને એટલા માટે તે છે તો એ બતાવવા માટે આપણે ત્યાં આગળ હુમલો કર્યો। આપણે ત્યાં હુમલો કર્યો એનો મતલબ 2 વસ્તુ થઈ શકે। એક તો આપણે ત્યાં આગળ જે લોકલ રિહાયશી લોકો રહે છે ત્યાં આગળ બોર્ડર ઉપર, ત્યાં આગળ આતંકવાદી થાણા નથી, એટલે લોકલ પબ્લિકની ઉપર હુમલો કર્યો। જેમ રોજ ફાયરિંગ થાય છે, રોજ બોમ્બાર્ડિંગ થાય છે, હમણાં તો મોટરો પણ છોડવા માંડ્યા છે, બોમ્બ પણ ફેંકવા માંડ્યા છે। આ બધું એ લોકો કરી રહ્યા છે। 15 સ્થાનો પર ગઈકાલે સીઝ ફાયરનો ભંગ કરીને એમણે ફાયરિંગ કર્યું આપણા ઉપર। આપણા સૈન્યએ પણ જવાબ આપ્યો છે, પણ એ શું બતાવે છે કે ત્યાં આગળ કોઈ આતંકવાદી નથી કે એની ઉપર એ હુમલા કરે છે। આ બતાવે છે કે અમે વોર માટે તૈયાર છીએ। અને બીજી બાજુ એમ કહે છે કે ભારત અમને એક તક આપે અને સતત વાર્તાલાપ કરીએ અને એનો સમાધાનનો રસ્તો શોધીએ। એટલે એક બાજુ દુનિયાની અંદર એ દેખાડવા માગે છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ ભારત ઈચ્છતું નથી અને અમારી ઉપર એટેક કરે છે। આ એમની દોગલી નીતિ છે અને એટલા માટે થઈને જ એણે અત્યારે પાકિસ્તાનના 7 શહેરોના જે એરપોર્ટ છે એને અત્યારે એને છે તો બંધ કરાવી દીધા છે, બધાને ખાલી કરાવી નાખ્યા છે કે ગમે ત્યારે બી ત્યાંથી ફ્લાય કરવું હોય, મિલિટરીને ફ્લાય કરવું હોય તો એ ફ્લાય કરી શકે। આ સાથે એમણે સરહદી ગામોને પણ ખાલી કરવા છે। આને કઈ રીતે જોઈ શકાય? કારણ કે એક બાજુ કહે છે કે અમારે યુદ્ધ નથી કરવું, અમારે શાંતિ જોઈએ છે, અને એક બાજુ ગામો ખાલી કરી રહ્યા છે। ના, એટલે એમને એમ છે કે ભારત કંઈકનું કંઈક તો કરશે જ, અને એના પ્રકાશન એના જે તો પ્રિકોશન રૂપે એમણે જે તો ગામડાઓ ખાલી કરાયા છે। જે રીતના LOC ઉપરના એમણે જેટલા પણ ત્યાં આગળ લોન્ચિંગ પેડ હતા, ટ્રેનિંગ કેમ્પો હતા, એ બધાને એમણે શિફ્ટ કર્યા હતા।
અને એ એમ સમજતું હતું કે ભારતને એવી ખબર જ નથી કે ત્યાં આગળ લોન્ચિંગ પેડ હટાયા છે, એટલે એ લોકો હુમલો કરશે તો એ ત્યાં આગળ કશું થવાનું નથી. પણ આપણી ઇન્ટેલિજન્સ એટલી પરફેક્ટ હતી કે એણે આપણને પૂરેપૂરી માહિતી આપી કઈથી બધું શિફ્ટ થઈ ગયું છે અને આ જગ્યાએ મૂકેલું છે અને આપણે એના ટાર્ગેટ બનાવ્યા અને એને એનો ખાત્મો બોલાવ્યો. 350 લોકો આજે અમને પૂરા કરી નાખ્યા આપણે. અને હજુ એ પણ આંકડો વધશે જ્યારે ખરી એકચ્યુઅલી આવશે ત્યારે, કારણ કે એક લોન્ચિંગ પેડ ઉપર 300 લોકો હોય છે. 3 પોઈન્ટ્સ એમણે ખતમ કર્યા છે એમના, અને એની સાથે સાથે બાકીના સ્થાનકો પણ એને ખતમ કર્યા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે રીતના એમણે હુમલો કર્યો અને આજે એમની જે માનસિકતા છે કે એમણે જે ગઈકાલે કચ્છ બોર્ડર ઉપર એક ડ્રોન મોકલ્યું સર્વેક્ષણ કરવા માટે કે ભાઈ શું છે કેવી રીતના બધું છે, એ તો સદભાગ્યે આપણી સેનાએ એને તોડી પાડ્યું. અને આજે પણ જે રીતના એમણે છે તો આ પ્લેન મૂક્યા છે અને એમણે ચારે બાજુ સિયાલકોટથી માંડીને બધી જગ્યાએ જ્યાં 71ની લડાઈમાં આપણે સિયાલકોટ સુધી પહોંચી ગયા હતા અને પછી ખાલી કરીને આવ્યા, ત્યાં આગળ બધી જ જગ્યાએ એમણે ટેન્કોનું આજે સજાવટ કરી દીધી છે, ટેન્કોને બોર્ડર પર મૂકી દીધી છે. એટલે સમજી શકાય છે કે પૂરેપૂરી તૈયારી કરીને જ બેઠું છે અને એવું બતાવે છે કે ભારત જો માની જાય તો આપણે પાછળથી એટેક કરવો. આ એમની નીતિ છે, કારણ કે પાકિસ્તાન એવો દેશ છે કે એની ઉપર ભરોસો કરી જ ના શકાય. પરંતુ આજે જોઈ રહ્યું છે કે જેની ઉપર એને ભરોસો હતો એવા ચાઇનાએ પણ આજે ગઈકાલે એને પ્રેસ નિવેદન આપ્યું કે ભાઈ અમે યુદ્ધ થશે. પાકિસ્તાન અત્યારે એકલું પડી ગયું છે. આગળ પણ આ ચર્ચા વધારીશું, હાલ રોકાશું એક બ્રેક માટે. હા, જે રીતે કહી શકાય કે ભારતમાં જે રીતે પુલવામા હુમલામાં આતંકી હુમલામાં જે રીતે ભારતના 40 જવાનો શહીદ થયા હતા અને તેમાં વળતો જવાબ ભારતે આપ્યો છે અને તેને લઈને જે પરિસ્થિતિ અત્યારે વણસી છે તેને લઈને અત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે જોડી ગયા છે હરેશભાઈ ભટ્ટ, રક્ષા વિશેષજ્ઞ છે. સર, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સર, જે અત્યારે સિચ્યુએશન જે રીતે દેખાઈ રહી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સિચ્યુએશન છેલ્લા 2 દિવસથી એ ચાલી છે કે પહેલા હુમલો એમણે કર્યો, 12મા દિવસ પૂરા થયા પછી 13મા આપણે હુમલો કરીને એનો બદલો લીધો, 40ના 400 પૂરા કર્યા અને એ પછી આપણે વિચારતા હતા કે હવે પાકિસ્તાન કંઈક રિએક્શન કરશે, કારણ કે પાકિસ્તાનનો સ્વભાવ એવો છે કે એ છે તો ક્યારેય સુધરે એવો નથી. 1947માં એને લપડાક પડી હતી તો તે પછી આજ સુધી શાંતિથી બેઠું નથી. 4 યુદ્ધ કર્યા અને એમાં હાર્યા છતાં પણ એમણે એમની પ્રવૃત્તિ ચાલુ રાખી છે અને આતંકવાદી હુમલાઓ કરીને ભારતને પરેશાન કરવાનો, ભારતને નુકસાન પહોંચાડવાનો એમનો પ્રયત્ન ચાલુ જ હતો. અને આ પછી જ્યારે એમણે છે તો તૈયારી કરી અને આપણને જે જવાબ આપીને આજે એણે ગઈકાલે પણ એક ડ્રોન મોકલ્યું હતું ભારતની અંદર અને આપણા કચ્છ બોર્ડર ઉપર જ આવ્યું હતું અને એને તોડી પડાયું. બિલકુલ એ જ રીતના એમણે છે તો આજે F-16ના 4 વિમાનો મોકલ્યા અને આપણો એરફોર્સ એલર્ટ હતું એટલે એને તરત જ એને તગેડી મૂક્યા અને એમાં એક F-16ને આપણે ઉડાવી પણ દીધું, બાકીના 3 જતા રહ્યા અને એને ઉડાવવામાં ડોગ ફ્લાઇટ કરતા એના પીછો કરતા આપણો એક પ્લેન MiG-21 એમાં ક્રેશ પણ થઈ ગયું છે. હજુ ખબર નથી કે એના પાયલોટ જીવિત છે, મરી ગયો છે કે ક્યાં છે, પણ એ લાપતા છે. એટલે હવે ના, એનું કારણ એ છે કે પાકિસ્તાન એમ કહે છે કે તમારો પાયલોટ અમારી પાસે છે. અત્યાર સુધી એને જૂઠાણા ફેલાયા છે એટલે એ પણ માનવું જરૂરી નથી કે એની પાસે હશે એમ. પણ અત્યાર સુધી જેણે જેટલા પણ દાવા પાકિસ્તાને કર્યા છે અને એક બાજુ આપણને કહે છે કે તમે અમને શાંતિનો છે તો મોકો આપો, અમને વાર્તાલાપ કરવા માટેની ચાન્સ આપો, અને બીજી બાજુ એ યુદ્ધની તૈયારીઓ કરી રહી છે. આજે તમે જોઈ લો કે દરેક જગ્યાએ એમણે આજે 15 જગ્યાએ કાશ્મીરની અંદર એમણે હુમલા કર્યા છે. સીઝ ફાયરને તોડીને આજે બોમ્બાર્ડિંગ કરી રહ્યું છે અને છે તો ગોળીબાર કરી રહ્યો છે, ત્યાં આગળ મોર્ટાર ફેંકી રહ્યો છે અને એના દ્વારા ત્યાં આગળ છે તો નુકસાન પહોંચાડી રહ્યું છે. સમજવાની એ વાત છે કે ભારતે હુમલો કર્યો એ આતંકવાદી મુદ્દો પોઈન્ટ પર આપણે કર્યો છે, એટલે પાકિસ્તાન ઉપર હુમલો નથી કર્યો, પાકિસ્તાનના સૈન્ય ઉપર હુમલો નથી કર્યો, પણ આતંકવાદીઓ ઉપર હુમલો કર્યો. જ્યારે પાકિસ્તાને ચાહીને ભારતને નુકસાન પહોંચાડવા માટે LOC ઉપર જે આપણા ગામડાઓમાં રહેણાંકી વિસ્તાર છે જ્યાં આગળ નોર્મલ પબ્લિક રહે છે એને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો, જ્યાં જવાનો રહે છે એને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે એક તરફથી જોઈએ તો એમણે વોરની શરૂઆત કરી દીધી છે અને એના માટે થઈને આજે આપણા લોકો પણ તૈયાર છે જ. આપણે પણ ચારે બાજુ હાઈ એલર્ટ કરી દીધું છે. એમણે 7 એરપોર્ટ ખાલી કરાવીને ત્યાં ફ્લાઇંગ કરવા માટેની તૈયારી કરી છે અને જે રીતના એ છે તો ટેન્કો ને બધું બોર્ડર ઉપર ગોઠવી રહી છે એનાથી લાગે છે કે એ હવે શાંતિથી બેસે નહીં, કંઈકનું કંઈક કરશે. પણ દુનિયાની અંદર આજે પાકિસ્તાન એકલું પડી ગયું છે
એને જેની ઉપર ભરોસો હતો કે ચાઇના મને મદદ કરશે, બિલકુલ હા ચીન હા, પણ ચીન પણ મને મદદ કરશે, પણ ગઈકાલે ચીને પણ જાહેરાત કરી દીધી કે તમે 2 જણા છે તો શાંતિથી શાંતિ વાર્તાલાપ કરો અને છે તો તમારે ત્યાં આગળ છે તો કોઈ પણ જાતની ઉત્સાહમાં આવીને કે ઉકળાટમાં આવીને તમે કોઈ કંઈક decision એક્શન ના ના લેશો, અને જો તમે લડાઈ કરશો તો અમે પાકિસ્તાનને મદદ નહીં કરીએ, આવું એણે કહી દીધું. અને આજે આપણા સુષ્મા સ્વરાજજી ત્યાં ચાઇનાની અંદર ગયા હતા, ત્યાં આગળ જ્યારે વિદેશ મંત્રીઓની બેઠક થઈ અને એની અંદર રશિયા, ચાઇના અને ભારતે એક સાથે છે તો નિવેદન આપ્યું છે અને એમાં એમણે કહ્યું કે પાકિસ્તાને એટલે કે નામ દીધા હોય કે ભાઈ દરેક દેશ જે દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ ચાલે છે એને બંધ કરી દેવી જોઈએ, અને એનો અમે વિરોધ કરીએ છીએ. એટલે આજે દુનિયાને ખબર છે કે એક પાકિસ્તાન એવો દેશ છે પાકિસ્તાનની ખિલાફ છે, ખિલાફ થઈ ગઈ છે, ખિલાફ થઈ ગઈ છે, અને બધા આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન એક જ એવો દેશ છે જે આતંકવાદી સપ્લાય કરે છે બધી જગ્યાએ, ચાહે ઈરાન હોય, અફઘાનિસ્તાન હોય કે અમેરિકા હોય, બધી જગ્યાએ જે હુમલા થયા જે માણસો પકડાયા એ બધા પાકિસ્તાની લોકો હતા. બિલકુલ જે રીતે આપણે વાત કરી તો પાકિસ્તાનની જે નાપાક હરકતો છે, પાકિસ્તાન વારંવાર જે રીતે ઉલ્લંઘન કર્યું છે, જેમાં હોય સીઝફાયરનું ઉલ્લંઘન કે અનેક પ્રકારના જે ઉલ્લંઘન નાપાક દ્વારા કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે F-16 પ્લેનની કેમ ના વાત હોય સર? ના, એટલે નેચરલી છે કે F-16 પણ એને શું કર્યું છે કે જે દેશની અંદર એના તરફ તિરસ્કારનો ને આક્રોશ જે છે વડાપ્રધાન ઉપર લોકોએ ગઈકાલે સંસદ સભ્યોએ જ્યારે એને સેમ કહીને આજે છે તો ત્યાં સ્લોગન્સ પુકાર્યા. એક વસ્તુ સમજી લે કે સંસદ સભ્યો જ્યારે એનો તિરસ્કાર કરતા હોય તો આજે એને કંઈક ઉપાય કરવો જોઈએ પોતાને સેવ કરવા માટે કે પોતા બતાવી દેવા માટે કે ભાઈ અમે પણ એક્શન લઈ રહ્યા છે. એના માટે આજે એણે F-16 વિમાનો મોકલ્યા છે. એને ખબર હતી કે ભારત પૂરી રીતના તૈયાર છે અને આપણે કંઈ ડેમેજ કરી શકીશું નહીં, પણ તોય દેખાડો કરવા માટે થઈને એમણે પ્લેન મોકલ્યા અને એમાં એક પ્લેન એમને ગુમાવવું પડ્યું છે. એટલે આજે એક વસ્તુ છે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે બંને પક્ષે ખુવારી થવાની જ છે. ચાહે એક પ્લેન આપણું તૂટ્યું કે એક પ્લેન એનું તૂટ્યું એ મતલબ નથી, કારણ કે આપણે એવું ઈચ્છીએ કે એનો જ નુકસાન થાય ને આપણને કંઈ નુકસાન ન થાય એવું ક્યારેય બનવા નથી. મારામારી થતી હોય તો 4 મુક્કા પેલાને મારે તો એક મુક્કો આપણને પણ પડવાનો જ છે. આ ભાવના રાખીને આપણે લડાઈ લડવાની છે અને આ માનસિકતા આપણી બનાવી છે કે આપણે જે પણ થાય પણ એકવાર એનો નિર્ણય લાવવો જોઈએ. અને આજની તારીખમાં જે રીતના વાતાવરણ બન્યું છે, દેશ આખો એક તરફી થઈ ગયો છે, બધા જ લોકો ઈચ્છી રહ્યા છે અને દુનિયાના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે હવે આતંકવાદ દેશમાંથી ખતમ થવો જોઈએ દુનિયામાંથી. અને એ વખતે અત્યારે જે વાતાવરણ થયું છે તો આ વખતે આર કે પાર આતંકવાદી ખતમ કરવા માટે તમામ જે એક્શન લેવા હોય એ લેવા જોઈએ. બિલકુલ.